હિનાબેન છે। અમે 40 વર્ષથી બેહીએ છીએ જગ્યા પર। અમે આટલા વર્ષો અમને કુમાર કાનાણી સાહેબે અમને સપોર્ટ આપ્યો અને આ વખતે એમ કે હું સપોર્ટ નહીં આપું તો અમારું જે મંદિર બંધ થઈ જાય તો પૂજારી જાય ક્યાં બધા અને અમને કે મેર પાસે જાઓ, ઓલે પિયર પાસે જાઓ, ઓલા પાસે કોને ઓળખીએ અને અમે શોખના નથી પડતા સાહેબ। અમે અમારા છોકરાના પેટ પૂરા કરવા માટે બેસીએ છીએ, અમારા છોકરાઓની ફી ભરવા માટે બેસીએ છીએ, અમારા પેટ ભરવા માટે અમે નથી છીનારા ચાણારા કરતા। જ્યાં જુગાર રમે છે, દારૂ નાટા હાલે છે, તરત ગાંજા હમણાં અરાજક તમે આટલું ગાંજા મળ્યું છે તો ગયું ક્યાં? એ લોકોને પકડો ને, કારણ કે ત્યાં તમને હપ્તા મળી જાય છે, અમારા ગરીબ માણસ તમને હપ્તા દેતા નથી। અમે ક્યાં જઈએ? અમારો સાથ દો, સાથ દો। આ 7 દિવસ આજે 8મો દિવસ થઈ ગયો। અમે ઘરે જઈ છોકરાઓ કે માં શું આવી કઈ કે દીકરા જ આ વસ્તુ નહીં બગાવવાની। અમે છોકરાઓ 5 રૂપિયા માંગતા હોય તો મારી પાસે નથી માંગતી। અમે કુમાર સાહેબ ભાઈ કીધું કે હું તમને હવે સપોર્ટ નહીં આપું, તમે મેર પાસે જાઓ, મોટા પીએ જાઓ, બધા પાસે જાઓ, હું નહીં સપોર્ટ આપું। અમે કોને ઓળખીએ છીએ? ગરીબને કોણ અમારું સાથ દે? અમે જઈએ બધા પાસે તો અમને જેલ પૂરી દેશે। અમારો માલ મ્યુનિસિપાલિટી લઈ જાય છે, અમને લખાણ સિવાય માલ નથી દેતા। 300 રૂપિયાનું સ્ટેટ પેપર લેવડાવે છે, એમાં અમને વકીલભાઈ લખાણ કરાવે છે અને પછી અમને ભટ્ટ સાહેબે મને શું કીધેલું ખબર તમને? હું જયારે મારો માલ છોડાવવા ગઈ ને ત્યારે મેં કીધું ભટ્ટ સાહેબ હું તમારી માની ઉંમરની છું તો કે મારા બાપને એક જ બાયડી બરોબર છે, મારે બીજી બાયડી મારા બાપને નથી કરવી। હું એના બાપની બાયડી હું થવા ગઈ હતી। અમે એવા ધંધા કર્યા હોત તો 40 વર્ષ તમે વટોડા નાખી ન બેસી શકત। આવા શબ્દ અમે સાંભળીએ છીએ બધાના, શું કામે અમારા છોકરાઓ ખાતા